નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણા રાજ્યના હાલના ગૃહ રાજ્યમંત્રી કોણ? મોટાભાગને જવાબ ખબર જ હશે, હર્ષ સંઘવી। પરંતુ એવું લાગે છે કે ખુદ ભાજપના નેતાઓને આ નામ યાદ રહેતું નથી, કાં તો પછી બોલવામાં ફાવતું નથી। કારણ કે હાલમાં જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં ભાજપના એક નેતાએ ગૃહ રાજ્યમંત્રીનું નામ બોલવામાં જે લોચો માર્યો છે તેના પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આમાં બન્યું એમ હતું કે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં ગઈકાલે ગૃહ વિભાગની બજેટની માંગણીઓ પર જવાબ આપતા ભાજપના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરની જીભ લપસી ગઈ હતી। તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અલ્પેશ સંઘવી તરીકે સંબોધ્યા। જી હા, ખબરો એવી મળી રહી છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અલ્પેશ ઠાકોરે અલ્પેશ સંઘવી તરીકે સંબોધ્યા હતા। અલ્પેશ ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી સાથે પોતાનું નામ જોડતા ગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો। આના કારણે ગૃહમાં કુતૂહલ પણ સર્જાયું હતું। આ દરમિયાન કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રમૂજમાં ટકોર કરી હતી કે હવે બહુ બોલ્યા, આવતા સત્રમાં હવે બાકીનું બોલજો। જેના બાદમાં ત્યાં હાજર સૌ કોઈ પોતાની હસી રોકી શક્યા ન હતા। અલ્પેશ ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી સાથે પોતાનું નામ જોડતા ગૃહમાં બધા હસી પડ્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।